ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વાતાવરણને લઈને કરીએ તો રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે, ત્યારે રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો અમરેલીની વાત કરીએ તો 36 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કે ગાંધીનગરની વાત કરીએ તો 35.6 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે અને ડીસામાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગર પર એક નજર કરી લઈએ। 34.1 ડિગ્રી તાપમાન વલ્લભ વિદ્યાનગરનું નોંધાયું છે, ત્યારે વડોદરામાં 35.4, સુરતમાં 31.1 ડિગ્રી તાપમાન, ત્યારે ભુજમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 36.6 અને પોરબંદરમાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે મહુવામાં 35.2 અને કેશોદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થયો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે।